વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. હવે ચેપ્ટર નંબર 9, 10 અને 11 આ ત્રણેય ચેપ્ટર એકાબીજા સાથે જોડાયેલા છે. તો વિડીયો જે છે એ તમે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી આખો જોજો તો તમને દરેક ચેપ્ટરની સરખી સમજણ પડશે. મિત્રો, આ પૂર્વે આપણે શીખ્યા કે છેલ્લા 2 દાયકાથી તમે જુઓ તો વિવિધ ક્ષેત્રમાં અનેકવિધ કાર્યો કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ જે છે એ થઈ રહ્યો છે અને દિવસે દિવસે કમ્પ્યુટરનો ઉપયોગ વધી રહ્યો છે. ઓફિસની કામગીરી માટે કમ્પ્યુટરનો ઉપયોગ સર્વસામાન્ય બની ગયો છે. મોટાભાગની ઓફિસોમાં સામાન્ય રીતે થતી કામગીરીમાં કઈ કઈ વસ્તુ હોય છે તો કે ડેટા પ્રોસેસિંગ, વર્ડ પ્રોસેસિંગ, સંદેશા વ્યવસ્થા અને પ્રેઝન્ટેશન બનાવવા જેવી કામગીરી થતી જોવા મળે છે. અને આ બધી કામગીરીને અસરકારક અને સચોટ રીતે પાર પાડવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આપણે હવે એ જાણીએ છીએ કે કમ્પ્યુટર દ્વારા આવી કામગીરી કરવા માટે બજારમાં જુદા જુદા સોફ્ટવેર મળે છે. હવે શરૂઆતથી તે કમ્પ્યુટરમાં વિવિધ ઉપયોગ માટે માલિકી હક ધરાવતા સોફ્ટવેર એટલે કે પ્રોપ્રાઇટરી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે લાયસન્સ વર્ઝન સોફ્ટવેર. આજે તમે જુઓ કે તમારે એન્ટીવાયરસ નાખવું છે તમારા કમ્પ્યુટરમાં તો એમાં તમને 2 પ્રકારના એન્ટીવાયરસ મળશે, લાયસન્સ વર્ઝન અને ફ્રી વર્ઝન. ફ્રી વર્ઝન છે 1 મહિનો ચાલશે, જ્યારે તમે લાયસન્સ વર્ઝન પરચેસ કરશો તો એ વર્ષ સુધી ચાલશે, ફરી પાછું એનું લાયસન્સ વર્ઝન પરચેસ કરવું પડશે. તો એવી જ રીતે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર આપણે અહીંયા જે મેં ઉદાહરણ લખ્યું છે એ પ્રોપ્રાઇટરી બેઝ કહેવાય, લાયસન્સ વર્ઝન છે એ. તો માઇક્રોસોફ્ટ વર્ડ છે, આપણે ભારતની અંદર તો બધા પાયરેટેડ વર્ઝન માઇક્રોસોફ્ટ ઓફિસ ઇન્સ્ટોલ કરે છે, પણ ખરેખર એ લાયસન્સ વર્ઝન સોફ્ટવેર છે. પણ હવે ધીમે ધીમે સમય બદલાઈ રહ્યો છે અને ભારતની વાત નથી કરતો હું, પણ દુનિયાભરમાં હવે ઓપન સોર્સ સોફ્ટવેર દિવસે દિવસે એનો ઉપયોગ જે છે વધતો જાય છે. દાખલા તરીકે વોટ્સએપમાં પ્લે સ્ટોર છે તો એની અંદરથી તમે ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, કોઈ જાતનું લાયસન્સ કે એવું કશું જ નહીં. તો એવી જ રીતે માઇક્રોસોફ્ટ વર્ડની જગ્યાએ પણ એવા ઘણા બધા ફ્રી સોફ્ટવેર છે, જેમ કે સ્ટાર ઓફિસ છે, લાઇબર ઓફિસ છે અને ઓપન ઓફિસ. આવી ઘણી બધી ફ્રી ઓફિસ પણ કમ્પ્યુટરમાં ઉપયોગ વધી રહ્યો છે. તો આ પ્રકરણની અંદર આપણે ઓપન ઓફિસના એક ઘટક એવા રાઇટર તરીકે ઓળખાતા સોફ્ટવેર દ્વારા શબ્દ પ્રક્રિયા કેવી રીતે થઈ શકે છે તે શીખીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે 2 શબ્દ વિશેની માહિતી મેળવીએ. શબ્દ પ્રક્રિયા વર્ડ પ્રોસેસિંગ અને શબ્દ પ્રક્રિયક એટલે કે વર્ડ પ્રોસેસર. તો વર્ડ પ્રોસેસર એટલે શું, લાંબુ સમજાવવું ન પડે, તમને તરત સમજાય જાય, એ માટે મેં માઇક્રોસોફ્ટ વર્ડનું આઇકોન મૂક્યું છે. તો માઇક્રોસોફ્ટ વર્ડ જે છે એ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે, એટલે કે વર્ડ પ્રોસેસર છે. હવે વર્ડ પ્રોસેસરની આગળ માહિતી મેળવીએ પહેલા એક દસ્તાવેજ એટલે શું, તો કે દસ્તાવેજ એટલે કોઈ પણ કાગળ ઉપર લખેલી માહિતી. હવે કાગળ ઉપર આપણે કાંઈ પણ લખવા પાછળનો ઉદ્દેશ શું હોય છે તો કે આપણા વિચારોને રજૂ કરવા અથવા તો કોઈ પણ માહિતી જે છે એ લાંબા સમય સુધી સાચવી રાખવા માટે. દાખલા તરીકે આપણા જૂના જે ગ્રંથો છે, રામાયણ, મહાભારત, વેદ, પુરાણ, તો આ બધી માહિતી આટલા બધા વર્ષો જૂની છે, આપણને કઈ રીતે મળે છે? તો એ જુદી જુદી પોથીઓમાં લખાયેલી રહી, તો આટલા વર્ષો પછી પણ આપણે એમાંથી જ્ઞાન મેળવી શકીએ છીએ. તો કાગળ ઉપર લખવાનો ઉદ્દેશ દરેક માણસ માટે જુદો જુદો હોય છે અને દસ્તાવેજ જે છે એ કાંઈ પણ હોઈ શકે, કાંઈ પણ લખેલું છે. દાખલા તરીકે પત્ર છે, અહેવાલ છે, નિબંધ છે, હસ્તપ્રત છે કે કાંઈ પણ કાયદાનું લખાણ છે કે કોઈ પણ વિલ છે, કાંઈ પણ હોઈ શકે. હવે આ બધી જ વસ્તુમાં જે આપણે હાથે લખીએ છીએ બરાબર, એમાં મોટી મર્યાદા શું છે? તો પહેલી મર્યાદા કે જેના અક્ષર મારી જેવા ખરાબ હોય. તો મેં શું લખ્યું એ લખ્યા પછી ઘણી વખત હું પણ નથી વાંચી શકતો.
તો મેડિકલમાં વંચાવા જવું પડે છે કેમ કે એ લોકોને ખ્યાલ છે ડૉક્ટરના અક્ષર એ લોકો વાંચવા ટેવાયેલા હોય છે. તો હાથે લખેલા અક્ષરની પહેલી મર્યાદા આ છે. બીજી એક મર્યાદા આપણે જોઈએ તો આપણે રેગ્યુલરલી લખવા ટેવાયેલા ના હોય તો વારંવાર લખવું પડે ને પાછું ભૂસવું પડે ને પાછું લખવું પડે તો ઘણો સમય બગડે. તો આ બધી પરિસ્થિતિને જોતા અત્યારના જમાના પ્રમાણે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર જે છે એ ખૂબ જ ઉપયોગી બન્યો છે. હવે પછી શબ્દ પ્રક્રિયા એટલે શું? તો શબ્દ પ્રક્રિયા એટલે શબ્દ પ્રક્રિયકમાં સહાયક સોફ્ટવેર એટલે કે દાખલા તરીકે માઇક્રોસોફ્ટ વર્ડના ઉપયોગ દ્વારા જે કોઈ દસ્તાવેજ તૈયાર થયો હોય એ દસ્તાવેજ તૈયાર થવાની કામગીરીને શબ્દ પ્રક્રિયા કહેવાય. એટલે કે હું એક લેટર ટાઈપ કરું છું, એમાં ફોર્મેટિંગ કરું છું, પછી એની પ્રિન્ટ કાઢું છું, તો આખી પ્રક્રિયા જે છે એને શબ્દ પ્રક્રિયા કહેવામાં આવે છે. તમે વોટ્સએપની અંદર કોઈને મેસેજ કરો છો, એની અંદર અમુક શબ્દ બોલ્ડ કરો છો, અમુક ઇટાલિક કરો છો, વચ્ચે જગ્યા છોડો છો, તો એ પણ એક જાતનો શબ્દ પ્રક્રિયક જેવો તે કામ આપે છે. અને બીજી વસ્તુ કે દસ્તાવેજ તૈયાર કરવા એટલે માત્ર ટાઈપિંગ કરવું જ નહીં, પણ લખાણ ટાઈપ કરવું, તેમાં સુધારા વધારા કરવા, તેમાં જે કંઈ યોગ્ય ફોન્ટ બદલવા છે, જ્યાં કંઈ કલર ફોન્ટનો ચેન્જ કરવો છે એ બધું કરવું, એને સેવ કરવું, પાછો સેમ ડોક્યુમેન્ટ ખોલવો, જરૂરિયાત પ્રમાણે જેનું પ્રિન્ટિંગ કરવાની જરૂર છે એ વસ્તુ પ્રિન્ટ કરવી. તો આ બધી જ વસ્તુ છે આમાં. આ બધા જ કાર્યનો સમાવેશ આમાં થાય છે. તો આમ આપણે એક વાક્યમાં કહીએ તો શબ્દ પ્રક્રિયક એ કોઈ પણ જાતના છાપવા યોગ્ય સાહિત્યને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું ઉપયોજિત એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર છે. હવે વર્ડ પ્રોસેસિંગ શબ્દની શોધ જે છે એ IBM કંપની છે, કમ્પ્યુટર બનાવનારી IBM કંપની દ્વારા 1960માં કરવામાં આવી હતી. એ પછી છેક 1970માં માઇક્રોસોફ્ટ કંપનીનું માઇક્રોસોફ્ટ વર્ડ સ્ટાર એ સૌથી પહેલું માઇક્રોસોફ્ટ વર્ડ જેવું સોફ્ટવેર બન્યું હતું. અને એ સમયમાં એક જ સોફ્ટવેર હતું એટલે સૌથી વધારે વપરાતું હતું. આ ઉપરાંત અત્યારે ઘણા બધા વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર માર્કેટમાં છે, જેમ કે વર્ડ પરફેક્ટ છે, કે openoffice.orgનું રાઇટર છે, લાઇબર ઓફિસનું રાઇટર છે, AB વર્ડ છે, કે વર્ડ છે, આવા ઘણા બધા છે. પણ માઇક્રોસોફ્ટ વર્ડ જેટલું સરસ કામ એક પણ આપતું નથી. હવે અહીંયા આગળ જે મેં ફોટામાં મૂક્યું છે એ ટાઈપરાઇટર છે. ઘણા બધાએ ટાઈપરાઇટર જોયું હશે. જૂના પિક્ચર તમે જુઓ ને તો જૂના મૂવીઝની અંદર જ્યારે કોર્ટનો સીન આવતો હોય, અદાલતનો સીન ચાલતો હોય, તો એની અંદર આ ટાઈપરાઇટર તમને જોવા મળશે. અથવા તો જૂના જમાનાની કોઈ પણ મૂવીઝમાં ઓફિસનો સીન હોય તો ઓફિસની અંદર પણ માણસો આ ટાઈપરાઇટરનો તે યુઝ કરતા હતા. હવે આ ટાઈપરાઇટર શું છે? તો વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર શોધાયા એ પહેલાં 18મી સદીમાં અહીંયા જે ટાઈપરાઇટર મેં ફોટો દર્શાવ્યો છે એ પ્રકારનું ટાઈપરાઇટરની શોધ થઈ. આનું કામ માત્ર એક જ હતું કે કાગળ ઉપર અક્ષર છાપવા માટે આનો ઉપયોગ થતો હતો. આ એક મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રોમિકેનિકલ સાધન હતું કે જેમાં જુદા જુદા અક્ષરો જે છે અક્ષર દર્શાવતી કળ આપવામાં આવી હતી, એટલે કે સ્વિચીસ આપવામાં આવી હતી. આમાંની કોઈ પણ સ્વિચ તમે દબાવો તો તે મશીનમાં ભરાવેલ કાગળ ઉપર જે તે અક્ષરની છાપ પડતી હતી. આપણે કેમ રબર સ્ટેમ્પથી છાપ પડે તો એ રીતે જોશથી અક્ષર ભટકાય એટલે રિબિન જે પાસ થતી હોય કાગળ ઉપરથી એમાં જે ઇંક હોય એની પ્રિન્ટ પડે કાગળ ઉપર અને એ અક્ષર છપાતા. અને આ ચેપ્ટરની અંદર તમને MCQ ગમે ત્યાંથી ગમે એ પૂછાઈ શકે, એટલે હું જે કાંઈ સમજાવું છું એ તમે શાંતિથી દરેક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. હવે જ્યારે નવું ટાઈપરાઇટર શોધાયું ત્યારે મારી જેવા જે કોઈ ખરાબ અક્ષરોવાળા હતા એ લોકોને તો સ્વર્ગ જેવું લાગ્યું. ખૂબ સરસ કામ થઈ ગયું કે જે કાંઈ પણ વસ્તુ છે તો એ ટાઈપ કરીને પ્રિન્ટ કાઢી નાખે એટલે કામ થઈ ગયું. ટાઈપરાઇટરને આપણે જો અત્યારના વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર અથવા તો કમ્પ્યુટર સાથે સરખાવીએ તો એમાં ઘણી બધી મર્યાદા હતી. આપણે આ ટેક્સ્ટબુકમાં કુલ 5 મર્યાદા આપી છે, એ તમને સમજાવું
કે આમાં સુધારા વધારા કરવાનો કોઈ અવકાશ જ નહોતો. કઈ રીતે? તો આપણે કમ્પ્યુટરની અંદર કાંઈ પણ વસ્તુ ટાઈપ કરીએ એટલે તરત જ એની પ્રિન્ટ નથી નીકળી જતી. પ્રિન્ટ આપણે જ્યારે જે વસ્તુની કાઢવી હોય એની જ નીકળે છે. જ્યારે આમાં તમે જેવી સ્વિચ દબાવો એટલે તરત જ તે લેટર જે છે એ પ્રિન્ટ થઈ જાય કાગળ ઉપર. તો તમે જે કાંઈ ટાઈપ કર્યું એમાં બેકસ્પેસ મારીને તમે આમાં કશું જ રબ કરી શકો નહીં, ઇરેઝ કરી શકો નહીં. બીજી વસ્તુ કે અત્યારે આપણે કમ્પ્યુટરની અંદર એક જ વાર લેટર ટાઈપ કર્યો, કાંઈ પણ એક જ વાર ટાઈપ કર્યું તો એની પ્રિન્ટ ગમે એટલી પ્રિન્ટ કાઢી શકીએ છીએ. જ્યારે આમાં માત્ર ને માત્ર એક જ પ્રિન્ટ નીકળતી. તો તમે કલ્પના કરો કે એકનું એક જ તે ક્વેશ્ચન પેપર છે એ મારે 50 વિદ્યાર્થીને દેવો છે તો મારે 50 વાર ટાઈપ કરવો પડે ને, અથવા તો પછી એ જમાનું જે ઝેરોક્સ મશીન હતું એનો ઉપયોગ કરવો પડે. બીજી વસ્તુ કે સુધારાવાળી કોપી જોઈતી હોય તો આખો દસ્તાવેજ ફરીથી ટાઈપ કરવો પડે. એટલે કે ચલો છોકરાઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એનું આપણે એક ફોર્મેટ બનાવીને રાખ્યું છે કે એપ્રિસિએશન સર્ટિફિકેટનું ફોર્મેટ છે. હવે અત્યારે આપણે કમ્પ્યુટરમાં શું કરીએ કે જે વિદ્યાર્થીનું સર્ટિ કાઢવાનું છે તો એનું નામ ટાઈપ કરી નાખીએ અને પ્રિન્ટ આઉટ નીકળી જાય. તો આમાં એવા કોઈ સુધારા વધારાનો અવકાશ જ નહોતો. એટલે દરેક વિદ્યાર્થી માટે આખો ડોક્યુમેન્ટ દરેક વાર ટાઈપ કરવો પડતો. પછી આમાં કોઈ સ્પેશિયલ કેરેક્ટર્સ પ્રિન્ટ કરવાની સગવડ નહોતી. જેટલા તમને અહીંયા ABCD 1 2 3 4 દેખાય છે એટલી જ વસ્તુ પ્રિન્ટ થતી. એ સિવાયના કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર પ્રિન્ટ થતા નહીં. અને ફોર્મેટિંગનો તો કોઈ અવકાશ જ નહોતો કે તમારે બોલ્ડ કરવું છે, ઇટાલિક કરવું છે, એલાઇનમેન્ટ ચેન્જ કરવું છે, કલર ચેન્જ કરવો છે, તો આવું કશું જ થતું નહીં. હવે ટાઈપરાઇટરની અંદરની આ જે બધી મર્યાદાઓ હતી કે સમસ્યાઓ હતી એને થોડા ઘણા અંશે દૂર કરવા માટે 1974ની સાલમાં ઝેરોક્સ કંપનીએ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું નવું ટાઈપરાઇટિંગ મશીન રજૂ કર્યું. હવે સાથે સાથે એક બીજી પણ જ્ઞાનની વાત કહું કે આપણે અત્યારે જે ઝેરોક્સ કોપી કઢાવવા જઈએ છીએ ને એ ખરેખર ઝેરોક્સ કોપી ન કહેવાય. એ મશીનને ઝેરોક્સ મશીન કહેવાય જ નહીં, એને કોપીયર મશીન કહેવાય. પણ પહેલું વહેલું એ મશીન ઝેરોક્સ કંપનીએ શોધ્યું અને ત્યારથી કોઈ પણ માણસ કોપી કઢાવવા જાય એટલે એમ જ કે આની ઝેરોક્સ કાઢી દો, અથવા તો ઝેરોક્સ શોપ ઉપર પણ એનું નામ ઝેરોક્સ શોપ થઈ ગયું. હવે આ ઝેરોક્સ કંપનીના ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટરમાં કઈ કઈ ફેસિલિટી હતી એ સમજીએ આપણે. તો એકવાર ટાઈપ કર્યા પછી લખાણમાં સુધારા કરવા માટેની સવલત હતી. આમાં એવું નહોતું કે તમે ટાઈપ કર્યું સીધી પ્રિન્ટ નીકળી ગઈ. બીજી વસ્તુ કે નાના નાના ફેરફારો સાથે એક કરતાં વધુ નકલો પણ છાપી શકાતી હતી. પરંતુ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટિંગ મશીનની એક તકલીફ એ હતી કે તેનો સ્ક્રીન ખૂબ જ નાનો હતો. કેવડો નાનો એવું તમને કહીશ તો હસવું આવશે કે તેને કારણે તેના સ્ક્રીન પર એક સાથે ફક્ત એકાદ બે લાઈન જ જોઈ શકાતી હતી. એટલો બધો નાનો સ્ક્રીન કે એક કે બે લાઈન તમે જે ટાઈપ કરી છે તો એક સાથે તમે એટલું જ જોઈ શકો. હવે પછી ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર પછી વર્ડ પ્રોસેસર જે આપણા ચેપ્ટરનો ટોપિક છે એ વસ્તુ શોધાય. એ કઈ સાલમાં શોધાય એની માટે મેં સ્ક્રીનશોટ મૂક્યો છે. મેં ગૂગલમાં પૂછ્યું તો જવાબ આવ્યો 1979માં. જ્યારે તમારી ટેક્સ્ટબુકની અંદર અહીંયા તારીખ છાપી છે 1970. મહાન લેખકો છે જેણે આવી ખોટી માહિતી સાથેની ટેક્સ્ટબુક બનાવી છે, વિદ્યાર્થીઓને ખોટું જ્ઞાન આપે છે. હવે પછી ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર પછી વર્ડ પ્રોસેસર જે આપણા ચેપ્ટરનો ટોપિક છે એ વસ્તુ શોધાય. એ કઈ સાલમાં શોધાય એની માટે મેં સ્ક્રીનશોટ મૂક્યો છે. મેં ગૂગલમાં પૂછ્યું તો જવાબ આવ્યો 1979માં. જ્યારે તમારી ટેક્સ્ટબુકની અંદર અહીંયા તારીખ છાપી છે 1970. મહાન લેખકો છે જેણે આવી ખોટી માહિતી સાથેની ટેક્સ્ટબુક બનાવી છે, વિદ્યાર્થીઓને ખોટું જ્ઞાન આપે છે. હવે શબ્દ પ્રક્રિયકની લાક્ષણિકતાઓ વિશેની માહિતી મેળવીએ તો શબ્દ પ્રક્રિયક એટલે વર્ડ પ્રોસેસર, એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ જેવું કોઈ પણ સોફ્ટવેર. શબ્દ પ્રક્રિયક માત્ર લખાણને ટાઈપ કરવાને સુધારવાની મૂળ સવલતો જ નથી આપતું, પરંતુ
તે ઉપરાંત દસ્તાવેજીકરણ માટે ઉપયોગી એવી તમામ સવલતો પૂરી પાડે છે. આજના આધુનિક શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર ભરપૂર આકર્ષક લાક્ષણિકતાઓ પૂરી પાડે છે. તો ચાલો હવે આપણે જોઈશું આવી કેટલીક લાક્ષણિકતાઓ. સૌથી પહેલી લાક્ષણિકતા છે કે લખાણના ભાગને દસ્તાવેજમાંથી એક સ્થાનેથી અન્ય સ્થાન પર ફેરાફેર કરી શકીએ છીએ. એટલે કે એક જગ્યાએથી શબ્દને કોપી કર્યો અને બીજી જગ્યાએ પેસ્ટ કર્યો. બીજી વસ્તુ, પસંદ કરેલ લખાણના કોઈ ભાગની દસ્તાવેજના જુદા જુદા ભાગે ગમે તેટલી વાર નકલ કરી શકીએ છીએ. એટલે આપણે કોઈ પણ વસ્તુ એકવાર ટાઈપ કરી તો એને કોપી કરીને ગમે એટલી વાર પેસ્ટ કરી શકીએ છીએ. આપણે એનું ફરીવાર ટાઈપ કરવું પડતું નથી. એક સાથે એક કરતાં વધુ દસ્તાવેજની ફાઇલ ખોલી કોઈ એક દસ્તાવેજના અમુક પસંદ કરેલ લખાણને એક દસ્તાવેજમાંથી અન્ય દસ્તાવેજમાં નકલ કરી શકીએ છીએ કે લઈ જઈ શકીએ છીએ. એક સાથે આપણે આ કરી જ શકીએ છીએ. હવે દસ્તાવેજના કોઈ ચોક્કસ લખાણ કે આખા દસ્તાવેજના અક્ષરોના મરોડ એટલે કે એના ફોન્ટ બદલાવી શકીએ છીએ, તેનું કદ એટલે કે એની સાઇઝ બદલાવી શકીએ, સ્ટાઇલ એટલે કે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરી શકીએ. આ બધી જ ફેસિલિટી અહીંયા મળે છે આપણને. પછી લખાણમાં ફકરાને એલાઇનમેન્ટ ચેન્જ કરી શકીએ છીએ કે કોઈ પણ પેરેગ્રાફ સિલેક્ટ કર્યો તો એને લેફ્ટ એલાઇન, રાઇટ એલાઇન, સેન્ટર એલાઇન કે જસ્ટિફાય આપણે કરી શકીએ છીએ. લખાણના કોઈ ચોક્કસ શબ્દને શોધી શકાય છે અથવા તો શોધીને બદલી પણ શકાય છે. આખા લખાણની અંદરથી તમારે કોઈ પણ શબ્દ શોધવો હોય તો એની માટે ફાઇન્ડ રિપ્લેસ ફેસિલિટી છે. એના ઉપર તમે એડિટ મેનુમાં જઈને કરો અથવા તો કંટ્રોલ F દબાવો તો ફાઇન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ ખુલી જાય. એની અંદર તમારે જે ડોક્યુમેન્ટ શોધવો છે એ તમે ટાઈપ કરો અને ઓકે કરો તો એ જ્યાં કંઈ પણ હશે ત્યાંથી તમને શોધીને બતાવશે. અને એ શબ્દને બદલે બીજો શબ્દ ફેરફાર કરવીશ તો રિપ્લેસમાં જે શબ્દ ટાઈપ કરો તો એ રિપ્લેસ થઈ જશે. પછી લખાણમાં રહેલ શબ્દની જોડણી અને વ્યાકરણની ચકાસણી કરી શકાય છે. સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેકિંગની પણ ફેસિલિટી મળે છે. આ ઉપરાંત આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ટેબલ પણ બનાવી શકીએ છીએ. એટલે કોષ્ટક બનાવી શકીએ. એમાં રો છે, કોલમ છે, એ બધાની સાઇઝ ફેરફાર કરી શકીએ. સેલ જે છે એની પણ સાઇઝ ફેરફાર કરી શકીએ. પછી ટેબલની અંદર ઝાઝા બધા ખાના ભેગા કરીને એનું એક ખાનું કરી શકીએ તો એક અથવા તો એક ખાનાને ઝાઝા ખાનામાં વહેંચી શકીએ. આ બધી વસ્તુ આપણે કરી શકીએ. પછી એક કરતાં વધુ દસ્તાવેજોના લખાણને ભેગા પણ આપણે કરી શકીએ. પછી દસ્તાવેજના લખાણની વચ્ચે કોઈ ચિત્ર કે આકૃતિ ઉમેરવી હોય તો આપણે ઇન્સર્ટ પિક્ચર કરીને એની અંદર ચિત્ર પણ ઉમેરી શકીએ, ઇમેજ પણ ઉમેરી શકીએ. પછી બીજી વસ્તુ કે આપણે ટાઈપરાઇટર જેવું નથી કે જેટલું ટાઈપ કર્યું એ બધાની પ્રિન્ટ નીકળી જશે. આમાં આપણે ફક્ત જેટલી વસ્તુની પ્રિન્ટ કાઢવી છે આખા બધા તે લખાણમાંથી એટલાની તે પણ પ્રિન્ટ કાઢી શકીએ છીએ. હવે આ જે બધી મેં તમને લાક્ષણિકતાઓ કીધી એ તો તમને મોટાભાગની લાક્ષણિકતાઓ ખ્યાલ હશે અને આ બધી જ વસ્તુ હવે તમારે ચેપ્ટર નંબર 9, 10 અને 11માં પ્રેક્ટિકલી શીખવાની આવશે અને મજા આવશે. પણ એ ઉપરાંત અમુક જે આધુનિક લાક્ષણિકતાઓ છે જેની વિશે તમને નહીં ખ્યાલ હોય એ પણ બધી ફેસિલિટીઝ છે આમાં અને આપણે શીખવાની છે. પ્રેક્ટિકલી હું તમને આ બધી જ વસ્તુ શીખવાડીશ. દાખલા તરીકે સરનામાનો ડેટાબેઝ અને ફોર્મ લેટરના ઉપયોગ દ્વારા એક સરખા પત્રો અનેક વ્યક્તિને મોકલી શકાય છે. કે દાખલા તરીકે તમે એક જ લેટર ટાઈપ કર્યો પણ તમારે 1000 જણને મોકલવા છે અને 1000 લેટર ઉપર જુદા જુદા સરનામા મૂકવા છે તો તમારે 1000 વખત કોપી પેસ્ટ નહીં કરવું પડે. આ કામ તમારે અડધી મિનિટમાં એટલે કે 30 સેકન્ડની અંદર જ થઈ જશે. એ બહુ ઊંચી ફેસિલિટી છે. એ ચેપ્ટર નંબર 11માં હું તમને શીખવાડીશ. પછી બીજી વસ્તુ કે લાઇન્સ જે છે અને પાનાનો ક્રમ છે એ પણ તમે આપી શકો. પછી ફૂટનોટ આપી શકો એટલે કે આપણે ટેક્સ્ટ બુકમાં કેમ દરેક પાનામાં નીચે પેજ નંબર આપ્યા છે એ આપી શકો. પછી અક્ષરની ગણતરી, શબ્દની ગણતરી, વાક્યની અને લીટીઓની ગણતરી, ફકરાઓની ગણતરી, પાનાઓની ગણતરી આવી બધી પણ સવલત આમાં મળે છે. પછી શબ્દ, વાક્ય કે ફકરાની લંબાઈ પણ માપી શકાય. સમય બદલવો આ બધી જ વસ્તુ આમાં થઈ શકે છે.
હવે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર જે છે એ અત્યારે ઘરે ઘરે પહોંચી ગયો છે. આપણા કોઈ પણનું કોમ્પ્યુટર જુઓ ને તો એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ તો ઇન્સ્ટોલ કરેલી હશે જ તે. બરોબર, કોઈ પણ કોમ્પ્યુટર તમે નવું ખરીદ્યો ને તોય તે તમારે માઇક્રોસોફ્ટ ઓફિસ વગરનું કોમ્પ્યુટર જ ન હોય, કેમ કે એ ખૂબ જ ઉપયોગી છે. તો એ બધા જ ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી થાય છે. છતાં આમાં આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ ટેક્સ્ટબુક પ્રમાણેના, તો કે ધંધાકીય જગતમાં કોઈ પણ ઓફિસમાં હોય જ તે, ઘરેલું કામકાજમાં તેમજ શિક્ષણ ક્ષેત્રમાં પણ એનો ઉપયોગ થાય છે. હવે મોટાભાગની કચેરીઓમાં કોઈ પણ ઓફિસમાં તમે જાઓ તો એમાં પત્રો લખવા કે અહેવાલ તૈયાર કરવો, નોંધ તૈયાર કરવી, સરવૈયું બનાવવું કે કાયદાકીય દસ્તાવેજો બનાવવા, આ બધામાં વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. એ સિવાય વિદ્યાર્થીઓ જે છે એ પણ જેના ઘરે કોમ્પ્યુટર છે તો એને પ્રોજેક્ટ બનાવવાનો આવે કોઈ પણ વિષયનો, તો ગૂગલમાંથી ને એમ સરસ માહિતી ભેગી કરી, ઇમેજીસ ભેગી કરી ને વર્ડ પ્રોસેસરના ઉપયોગ વડે સરસ પ્રોજેક્ટ બનાવી શકે છે. પછી આપણે ભણી લઈએ, પછી કોઈ પણ જગ્યાએ નોકરી મેળવવા માટે આપણે રિઝ્યુમ આપવાનું હોય છે, એટલે કે સ્વપરિચય. તો એ રિઝ્યુમ તૈયાર કરવામાં પણ આપણને વર્ડ પ્રોસેસર ખૂબ જ ઉપયોગી થાય છે. પછી સંશોધકો જે કોઈ છે, રિસર્ચ કરતા હોય તો એને આખું એનું રિસર્ચ પેપર્સ તૈયાર કરવાના હોય તો એ પણ આનો જ ઉપયોગ કરે છે. અને શિક્ષકો છે એ પણ ક્વેશ્ચન પેપર ટાઈપ કરવા માટે માઇક્રોસોફ્ટ વર્ડનો તે ઉપયોગ કરે છે. મિત્રો, આપણે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર જે તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો છે રાઇટર, એ રાઇટરની શરૂઆત કરીએ તે પહેલાં ઓપન ઓફિસ સૂટ શું છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. અને આ વસ્તુ એવી છે કે આમાંથી જો કોઈ પણ MCQ પૂછાશે તો આ વસ્તુ તમે સમજ્યા હશો તો જ MCQને આન્સર કરી શકશો. તો તમને સાવ સીધી લેંગ્વેજમાં સમજાવું તો આપણે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ એના અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ છીએ, ખરું ને? તો માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર કઈ કઈ વસ્તુ આવે? માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ એક્સેલ, માઇક્રોસોફ્ટ એક્સેસ, આવી ઘણી બધી વસ્તુ આવે છે. તો એ જ રીતે ઉબન્ટુ નામની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ જેવો જે પ્રોગ્રામ છે એનું નામ છે ઓફિસ સૂટ. અને ઓફિસ સૂટની અંદર પણ શબ્દ પ્રક્રિયક, ડેટાબેઝ સંચાલન, રજૂઆત વિસ્તારપત્ર વગેરે તૈયાર કરવા માટેના પ્રોગ્રામનો એક સમૂહ છે. હવે બીજી વસ્તુ કે માઇક્રોસોફ્ટ જે છે એ લાયસન્સ વર્ઝન છે, એ આપણે ઇન્સ્ટોલ કરવો હોય તો એની CD આપણે ખરીદવી પડે, એનો લાયસન્સ કોડ આવે એના અંદર. જ્યારે આપણે આ જે છે ઓપન ઓફિસ એ ફ્રી સોફ્ટવેર છે, તો એની જેવા બીજા પણ જે ફ્રી સોફ્ટવેર છે, વિના મૂલ્યે મળતા સોફ્ટવેર, એના ઉદાહરણ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યા છે. ગ્નોમ ઓફિસ, નિયો ઓફિસ, સોફ્ટ મેકર ઓફિસ, સ્ટાર ઓફિસ વગેરે. હવે આપણી ટેક્સ્ટબુકની અંદર ઓપન ઓફિસ સૂટ સમજાવી છે અને તેના અંદર આપણે રાઇટર નામના સોફ્ટવેરમાં ચેપ્ટર નંબર 9, 10 અને 11 ભણવાના છે. તો પ્રેક્ટિકલ્સ તો હું નેક્સ્ટ વિડીયોમાં સ્ટાર્ટ કરીશ, પણ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરતાં પહેલાં આજે તમને ઓપન ઓફિસનું રાઇટર પ્રોગ્રામ થોડું એનો સ્ક્રીન ને એ બધું સમજાવી દઉં તો નેક્સ્ટ વિડીયોમાં તમને સમજવું ઇઝી પડે. તો હવે તમને પ્રેક્ટિકલી વસ્તુ બતાવી દઉં કઈ રીતનું છે. જો આ ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે, આપણે જેમ વિન્ડોઝ વાપરીએ છીએ એમ આ ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે. આમાં સ્ટાર્ટ મેનુ નીચેની બદલે ઉપર છે એપ્લિકેશન્સ. એપ્લિકેશન્સમાંથી આ ઓફિસ જે લખ્યું છે એ છે ઓફિસ સૂટ, યાદ રાખજો. અને ઓફિસ સૂટ કહેવામાં આવે. એના અંદર આટલા પ્રોગ્રામ્સ હોય, ડિક્શનરી એવો, પછી આટલી વસ્તુ હોય છે. તો એમાંથી અત્યારે આપણે રાઇટર નામનું જે સોફ્ટવેર છે એ ખોલવાનું છે. હવે આ આખી વિચિત્ર ઓપરેટિંગ સિસ્ટમ છે ને બધું વિચિત્ર જ છે. જો ટેક્સ્ટબુકમાં એનું નામ રાઇટર લખ્યું છે, અહીંયા વર્ડ પ્રોસેસર લખ્યું છે, એટલે આ બધું ઠેકાણા વગરનું છે. હું તમને જે રીતે મહેનત લઈને વિડીયો બનાવીને સમજાવી રહ્યો છું, આનું વિડીયો સ્ક્રીન રેકોર્ડિંગ કરવું પણ ખૂબ અઘરું છે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં એકેય જાતના વિડીયો રેકોર્ડર એટલે કે સ્ક્રીન રેકોર્ડર ચાલતા નથી. મેં બહુ મહેનતપૂર્વક આ વિડીયો તમારી માટે બનાવ્યું છે અને આની પછીના બધા પ્રેક્ટિકલ ચેપ્ટરના વિડીયો મેં બનાવ્યા છે, જે વારાફરતી હું અપલોડ કરતો રહીશ. સારું,
તો હવે આપણે મુદ્દા ઉપર આવીએ. તમારે કઈ રીતના MCQs પૂછાઈ શકે અને શું સમજવાનું છે. તો સૌથી ઉપર આ જે ભાગ છે, આ પટ્ટી, એને કહેવાય છે ટાઇટલ બાર. હવે ટાઇટલ બારની અંદર આ ક્લોઝ બટન છે, આ મેક્સિમાઇઝ રિસ્ટોર બટન છે અને આ મિનિમાઇઝ બટન છે. આ 3 બટન્સ અહીંયા આવે. હવે આપણે વિન્ડોઝના કોઈ પણ સોફ્ટવેરની અંદર આ 3 બટન જમણા ખૂણે આવે, પણ આ સિસ્ટમ જ વિચિત્ર છે એટલે એમાં ઊંધી બાજુ આવે છે. એના પછી આ જે છે જુદા જુદા મેનુ આપેલા છે, ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ, વિન્ડો અને હેલ્પ. તો આને કહેવામાં આવે છે મેનુ બાર. હવે અત્યારની નવી ઓપરેટિંગ સિસ્ટમમાં જે નવી ઓફિસ આપણે વિન્ડોઝની યુઝ કરીએ છીએ માઇક્રોસોફ્ટની, એની અંદર બધું બદલાઈ ગયું છે. આ જૂના જમાનાનું બધું છે, બરોબર. તો આને કહેવાય મેનુ બાર. કોઈ પણ મેનુ બાર ઉપર ક્લિક કરવાથી એ મેનુ ખુલ્લે છે. કોઈ પણ મેનુ આઇટમ ઉપરથી ક્લિક કરવાથી એ મેનુ ખુલ્લે છે. પછી આ જે છે એ છે સ્ટાન્ડર્ડ ટૂલ બાર. તો આમાં બધા સ્ટાન્ડર્ડ શોર્ટકટ્સ આપ્યા. દાખલા તરીકે ફાઇલની અંદર ન્યૂ ઓપ્શન છે, ઓપન ઓપ્શન છે, બરોબર. તો અહીંયા પણ ન્યૂ ઓપ્શન છે, ઓપન ઓપ્શન છે. તો ફાઇલની અંદરથી અહીંયા ન જવું હોય તો ડાયરેક્ટ આ શોર્ટકટ્સ આપ્યા હોય. સ્ટાન્ડર્ડ એટલે જે કોઈ સ્ટાન્ડર્ડ ઓપ્શન્સ છે બધા અહીંયા આપેલા છે. હું તમને પ્રેક્ટિકલમાં શીખવાડીશ. આ છે ફોર્મેટિંગ ટૂલબાર. તો ફોર્મેટિંગ ટૂલબાર શું છે? દાખલા તરીકે મેં અહીંયા ભાવનગર ટાઈપ કર્યું, તો એને ફોર્મેટ કરવું હોય તો અહીં ફોર્મેટિંગ ટૂલબારથી થાય કે ભાવનગરને સિલેક્ટ કર્યું, એના ફોન્ટ જે છે એ મેં ફેરવ્યા, બરોબર. આમાં ફોન્ટ ટાઈપ પણ બધા બહુ વિચિત્ર આપ્યા છે. આપણા ટાઈમ્સ ન્યૂ રોમન ને એવા બધા નથી, ખૂબ વિચિત્ર છે આમાં. પછી અહીંથી ફોન્ટની સાઇઝ નાની મોટી થઈ શકે, અહીંથી ફોન્ટ જાડા થાય, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, ફોન્ટનો કલર ચેન્જ થાય, હાઇલાઇટ થાય. તો આ બધી વસ્તુ આને ફોર્મેટિંગ ટૂલબાર કહેવામાં આવે છે. અને આ જે છે એ સ્કેલ છે, બરોબર, અથવા તો રૂલર છે કે કેટલા ઇંચની જગ્યા આ બાજુ છૂટે છે, કેટલા ઇંચનું લખાણ છે, આ બધું તમને અહીંથી ખ્યાલ આવે. આ ઊભી રૂલર છે. નીચે અહીંયા જે ડિફોલ્ટ લખ્યું છે એ સ્ટેટસ બાર છે, એ સ્ટેટસ બતાવે કે તમે શું કરી રહ્યા છો. તો આ રીતનું છે. હવે પાછા આપણે આની પછીના વિડીયોમાં આ બધું પ્રેક્ટિકલી કરશું. વિડીયોની લિંક જે છે, આની પછીના વિડીયોની લિંક એ આ જ વિડીયો તમારે પૂરો થાય એટલે આપેલી છે. આ વિડીયોની અંદર જ છે. એક નાનકડો રેક્ટેંગલ સ્ક્વેર આવશે, એની અંદર ટાઈપ કરેલું હશે કે ચેપ્ટર 9 પાર્ટ 2. એના ઉપર ક્લિક કરશો એટલે તમે એ વિડીયો જોઈ શકશો.